अन्य खबरों की बात करिए तो गुजरात में बे पेटा चूंटणी है અને ગ્રામ પંચાયતોમાં હવે બરાબરનો જંગ જામી રહ્યો છે। તારીખ નજીક આવી રહી છે ત્યારે આગામી 22મી જૂને ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે આ વખતે ચૂંટણી કેટલી જગ્યાએ ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાં સૌથી વધારે રોમાંચક મુકાબલો જામી રહ્યો છે, ક્યાં ત્રિપાખીયો જંગ છે, શા માટે ચર્ચા થઈ રહી છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। गुजरात में जाम्यो ग्राम पंचायतोनी चूंटणीनो जंग। कच्छनी सौथी मोटी ग्राम पंचायतनो त्रिपाखीयो जंग। माधापर नवाबास ग्राम पंचायत में जाम्यो त्रिपाखीयो जंग। छेल्ला घणा समयथी अटकी पड़ेली ग्राम पंचायतनी चूंटणी 22મી जूने योजानार छे त्यारे गुजरात में ग्राम पंचायतोनी चूंटणी में जबरदस्त जंग जाम्यो छे। ત્યારે ધારાસભ્યો અને રાજકીય આગેવાનો દ્વારા પંચાયતોને સમરસ કરવાના પ્રયાસો વચ્ચે ચૂંટણીનો બહિષ્કાર અને ત્રિપાંખિયા જંગ ધરાવતી પંચાયતો પણ સામે આવી છે। ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એશિયામાં સૌથી ધનિક ગણાતા ગામ એવા કચ્છના માધાપરની। આ ગામની થાપણ સમગ્ર એશિયામાં અગ્રતા ક્રમે રહેલી છે ત્યારે આ ગામની ચૂંટણી સ્વાભાવિકપણે પણ ચર્ચામાં હોય જ। ત્યારે આપણે આ માધાપર ગામની વાત કરીએ। ગામમાં એક રાજ્યના બજેટ જેટલી થાપણો એટલે કે અબજો રૂપિયાની થાપણો હાલમાં બેંકોમાં છે, જેમાં મહત્વનું કહી શકાય એવા એનઆરઆઈ ભાઈઓ અને નિવૃત્ત કર્મચારીઓનો મોટો ફાળો છે। ત્યારે એનઆરઆઈ ગામના વિકાસ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગામમાં હાઈફાઈ બંગલાઓ અને સુવિકસિત બજારો નજરે પડે છે। અમારા વડીલો વિદેશો ગયા અને અઢળક મહેનત કરી અને સમયની સાથે અનપઢ હોવા છતાં ભણાવી પોતાના ત્રીજી પેઢીને ધંધા બિઝનેસ અને રોજગાર સાથે જોડી અને અમારો સમાજ હજી સદ્ધર થયો આર્થિક રીતે, એના પણ અમારા વડોની મહેનત છે। તો આ રીતે વિદેશોની અંદરથી હુંડિયામણ 1971માં ઇન્દિરા ગાંધીએ નાની બચત યોજના કરી ત્યારે વિશ્વની આ ભારતની અંદર નાની બચત યોજનાનો માધાપરનો રેકોર્ડ હતો અને એમાં અમારા જાદવજી વેલજી વરસાણી નાની બચતના એક મોટા કાર્યકર તરીકે જે એને ઇન્દિરા ગાંધી અને આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર દીનદયાળ શર્માએ પણ સન્માન કર્યું હતું નાની બચતની અંદર। એના કારણે ત્યારથી પણ અમારા બચત ક્ષેત્રે અમારું માધાપર અગ્રેસર રહ્યું। હાલ તો જે છે અત્યારે મોટો બિઝનેસ હોવાથી આર્થિક રીતે એશિયાનું રિચેસ્ટ ગામ તરીકે અમારા ગામને બહુમાન છે, એ પણ અમારી ગૌરવની વાત છે। ત્યારે આ વખતે માધાપર નવાબાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। માધાપર નવાબાસ ગામમાં સરપંચની ચૂંટણી માટે 3 પેનલો મેદાનમાં ઉતરી છે, જેમાં વાત કરીએ નવચેતન પેનલ, વિકાસશીલ પેનલ અને ત્રીજી પેનલનું નામ છે પાઠ હનુમાન પેનલ વચ્ચે જંગ જામ્યો છે। ત્યારે ગામના આગેવાન અને 20 વર્ષથી સરપંચ પદે રહેલા અર્જન ભુડિયાએ જણાવ્યું કે પંચાયત રાજના 50 વર્ષ બાદ બક્ષી પંચને આ સીટ મળી છે એનો આનંદ છે। ટૂંક સમયની અંદર સુવિધાઓ મળે, જલ્દી સુવિધા મળે અને એના લાભથી લોકો વંચિત ન રહે એવા આ વર્ષના અમારા 5 વર્ષના પ્રોજેક્ટની અંદર છે। તો આપના માધ્યમથી સમસ્ત માધાપર નવાબાસ ગ્રામજનોને વિનંતી કરું, જે રીતે 20 વર્ષ સુધી મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મારાથી થઈ શકે એવા કાર્યો કર્યા અને કાર્યનો આપ સૌ એનો લાભ લઈ રહ્યા છો, મારા જે કાર્યથી તો આપ સૌ સંતુષ્ટ હો। આવતા 5 વર્ષ માટે આજે બક્ષી પંચની જ્યારે સીટ આવી છે ત્યારે મારી સાથે જોડાયેલા વિશ્રામભાઈ સામત કોહલી સરપંચ તરીકે છે અને બીજા 18 જણાની પેનલ જે છે એ આપણા વચ્ચેના છોકરાઓ છે, આપણી વચ્ચે જોડાયેલા છે, દરેક અલગ અલગ સમુદાયના છે, એને પણ તમે પ્રોત્સાહિત કરજો અને એ આવનાર સમયમાં માધાપરના કાર્ય કરવા માટે સક્ષમ બને। તો આવનાર 5 વર્ષની અંદર અમારી પેનલ ટુ પેનલ મત આપી અમારી પેનલને વિજય બનાવશો। જે આપણા અધૂરા કાર્ય જે છે એને ઝડપી તકે અને સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ। ત્યારે નવચેતન પેનલના ઉમેદવાર વિશ્રામ કોહલીએ જણાવ્યું કે આટલા વર્ષથી એક જ પરિવારને લાભ મળેલો છે ત્યારે પરિવર્તન આવવું પણ જરૂરી છે। ત્યારે આ વખતે બક્ષી પંચને સીટ પડવાય છે અને આ વખતે ઉમેદવારી નોંધાવી છે। જ્યારે બક્ષી પંચની સીટ આવી છે ત્યારે સામેથી મને એ લોકોએ મને સપોર્ટ આપીને હર સમાજ ભેગો રાખીને ને મને ઊભો રાખ્યો છે ને એ લોકોએ ખાતરી આપી છે
કે અમે તમને 100% જીતાડી રહેશું, આખી તમારી પેનલ જે છે એ જીતાડશે। આગળ વાત કરીએ તો વિકાસશીલ પેનલના ઉમેદવાર વાલજી ડાંગરે જણાવ્યું કે અમારી પેનલનું નામ જ વિકાસશીલ પેનલ છે। ત્યારે ગામમાં વિકાસ માટે અમે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ગામમાં જે કોઈ વિકાસના કામો બાકી છે તે કરવા માટે ચૂંટણી મેદાને ઉતર્યા છે। મેં સરપંચ પદ તરીકે દાવેદારી નોંધાવી છે। અમારી જે વિકાસશીલ પેનલ છે, જે અમારા સૌ આગેવાનો નક્કી કરી અને એ પેનલ નક્કી કરી છે, એટલે નામ જ વિકાસશીલ પેનલ છે। એટલે ગામમાં જે કોઈ વિકાસની ખૂટતી કડીઓ છે એ પરિપૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમારા જે સિનિયર આગેવાનો છે એનો સહકાર અમને મળતો રહે છે અને એનો જે અનુભવ છે અને સાથે સાથે છેલ્લા 15 થી 20 વર્ષથી આ જાહેર જીવનની અંદર અનેક સંસ્થાઓની અંદર કામ કર્યું છે એનો અનુભવ છે। એ અનુભવનો લાભ ગામને કઈ રીતે મળે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું અને ગામમાં વધુ વિકાસશીલ થાય અને જે કોઈ ખૂટતી કડીઓ છે એ પૂર્ણ કરવા માટે અમે નિષ્ઠાપૂર્વક કામ કરશું। તો આ તરફ ગ્રામજનોએ જણાવ્યું કે હજી પણ ગામમાં કેટલાક કામ કરવાના બાકી છે અને એ કામ કરવા માટે સક્ષમ ઉમેદવાર સરપંચ પદે ચૂંટાય તો જ ગામનો વિકાસ સારો થઈ શકે છે। તો ગામમાં અલગ અલગ ગ્રુપોએ 3 પેનલ બનાવી અને અત્યારે માધાપરમાં 3 પેનલ ચૂંટણી લડી રહી છે। તો જે પણ ચૂંટણી લડી રહ્યા છે તે ગામના વિકાસ સારો વિકાસ કરે અને ગામના લોકોનું હિત જાળવે એવા માણસોને મત આપી અને વિજય બનાવે અને જે જમીન સાથે જોડી અને જમીનનું કામ કરવાનું છે। આ પંચાયત એટલે નાનામાં નાના માણસનું કામ કરવાનો એક હોય છે। એટલે આમાં એવા માણસોને મત આપો કે જે પોતાની સૂઝબૂઝથી કામ કરી શકે અને ગામનો વિકાસ કરી શકે। હાલમાં તો માધાપર નવાવાસ ગામની પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। તમામ પેનલો પોતાના ઉમેદવારો જીતાડવા માટે લાગી ગયા છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણી કોણ બાજી મારે છે, એ તો આવનારો સમય જ બતાવશે। રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા।